હાલમાં ઉત્તર ભારતમાં વરસાદ અને પૂરથી રાહતની કોઈ આશા નથી। દિલ્હી એનસીઆર સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં રાતથી વરસાદ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। આવી સ્થિતિમાં આગામી એક અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે। ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી હિમાલયની તળેટીમાં વરસાદની સ્થિતિ પ્રવર્તે છે। આ કારણે ઉત્તરાખંડ અને ઉત્તર બિહારમાં પરિસ્થિતિ ગંભીર છે। બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી પવનોનો વિસ્તાર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે, જેની વ્યાપક અસર થઈ શકે છે। ચોમાસું પહેલાથી જ ઉત્તર તરફ વળી ગયું છે। ઉત્તરાખંડમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। બદ્રીનાથ, કેદારનાથ અને હેમકુંડ સાહિબની યાત્રા ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે। ભૂસ્ખલનને કારણે 2 દિવસથી બંધ રહેલો યમુનોત્રી ચાલવાનો માર્ગ ખોલી શકાયો નથી। તારાલી અકસ્માતને કારણે ગંગોત્રી ધામમાં યાત્રા બંધ છે। ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા હાઈવે જોખમી રહે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।